અને હવે વાત એ હોસ્પિટલની બેદરકારીની કે જે બેદરકારી હોસ્પિટલને જ ભારે પડી છે। પીએમજે યોજનામાં ગેરરીતિ બદલ હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યની 4 એવી હોસ્પિટલો કે જેના સામે આ કડક કાર્યવાહી થઈ છે। 2 હોસ્પિટલોને પીએમજેમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ છે અને ભરૂચની કાશીમા હોસ્પિટલ છે। આ બંને હોસ્પિટલોને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે, જ્યારે 2 અન્ય હોસ્પિટલો છે જેમને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં કાલોલ દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલ છે જેને નોટિસ ફટકારાઈ છે। હોસ્પિટલ્સની બેદરકારી મુદ્દે આરોગ્ય મંત્રીએ પોતાનું પ્રતિક્રિયા પણ આપી છે। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે અમે કોઈ લાલિયાવાડી ચલાવવા માંગતા નથી, યોગ્ય સારવાર ન આપવી તે ચલાવી ન લેવાય તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન ચલાવી લેવાય તેવું તેમણે કહ્યું છે। દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ જે ગોધરાવાળી છે તે એક્સપાયર્ડ દવાઓ જે છે તે આ હોસ્પિટલમાંથી મળી આવી છે। કેટલાક કારણો છે કે શા કારણે તેમને સસ્પેન્ડ કરાય છે અને કારણ દર્શક નોટિસ જે છે તે અન્ય 2 હોસ્પિટલોને પાઠવવામાં આવી છે, તેના કારણો કંઈક આ પ્રમાણે છે। સરકારને ગેરમાર્ગે દોરી પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડૉક્ટર ન હોય, એક્સપાયર્ડ ડેટની દવાઓ વાપરે, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે। સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે, અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી।